પાલનપુર શહેરમાં રાત્રિ દરમિયાન વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવાના ભાગરૂપે પશ્ચિમ પોલીસ દ્વારા એક સખત અને ચુસ્ત કામગીરી હાથ ધરવામાં આવી છે। છેલ્લી રાત્રે પાલનપુરના નવા બસ સ્પોટ અને ડોક્ટર હાઉસ વિસ્તારને નિશાન બનાવી પોલીસે શંકાસ્પદ લોકોની વિગતવાર તપાસ કરી। પાલનપુર શહેરમાં રાત્રિ દરમિયાન થતી અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે પશ્ચિમ પોલીસે વિશેષ કામગીરી હાથ ધરી છે। પોલીસે નવા બસ સ્પોટ અને ડોક્ટર હાઉસ વિસ્તારમાં નાઇટ રાઉન્ડ દરમિયાન શંકાસ્પદ લોકોની તપાસ કરી હતી। પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ પીઆર મારુના નેતૃત્વમાં પોલીસ સ્ટાફે આ વિસ્તારમાં શંકાસ્પદ લોકોની ઓળખ તપાસી હતી। તેમના આધાર કાર્ડ સહિતના પુરાવાઓની ચકાસણી કરવામાં આવી હતી। પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી તેમની હલચલ પર નજર રાખી હતી। આ કામગીરી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ ગુનાખોરી અટકાવવાના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી। પોલીસે જણાવ્યું કે આવી તપાસ કામગીરી નિયમિત રીતે ચાલુ રહેશે। પોલીસના જણાવ્યા અનુસાર રાત્રિના સમયે ખાસ કરીને આ વિસ્તારોમાં નશાખોરી, પાળિયા વિતરણ તેમજ અન્ય અસામાજિક પ્રવૃત્તિઓના મામલાઓનો ઉછાળો જોવા મળ્યો છે। આવા તત્વોને નિષ્ક્રિય કરવા માટે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બાજ નજર રાખી રહી છે। આ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી ન આવી હોવા છતાં કેટલાક લોકો પાસેથી પૂછપરછ કરી માહિતી એકઠી કરવામાં આવી છે। તેમના હલચલ અને સંદિગ્ધ હાવભાવને આધારે પોલીસે રિપોર્ટ તૈયાર કર્યો છે અને જરૂરી કાનૂની કાર્યવાહી માટે માહિતી સંગ્રહ કરી છે। પાલનપુર પોલીસનું આ પગલું ખરેખર પ્રશંસનીય છે। શહેરમાં શાંતિ અને સુરક્ષાનો માહોલ જળવાઈ રહે તે માટે આવા પગલાં અત્યંત જરૂરી છે। લોકો પણ પોલીસ સાથે સહકાર આપે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરે એવી અપીલ પણ પોલીસે કરી છે।